વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. 3-11 આંકડાશાસ્ત્ર, જેની અંદર આપણે પ્રકરણ નંબર 2 શરૂ કર્યું છે, માહિતી નિરૂપણ, જેને આપણે આજે આગળ વધારતા ઉદાહરણ નંબર 2 લીધું છે. ઉદાહરણ નંબર 2 ની રકમ તમને પેજ નંબર છે એ સીધી 20 ઉપર મળશે. પેજ નંબર 20 ઉપર પાના નંબર. ઉદાહરણ નંબર 2 માં શું અલગ છે અથવા તો કેવી રીતે ગણવાનું છે ખાસ સમજવાનું છે. ઉદાહરણ નંબર 2 ની રકમ છે કે એક સુપર મોલમાં 4 અઠવાડિયા દરમિયાન થયેલા આંકડા નીચે મુજબ છે. તમને આંકડા આપેલા છે 228, 20, 230 એવા બધા. પછી 21 ઉપર તમે જો એક નાનકડી લીટી લખેલી છે. આ માહિતીને 8 વર્ગોમાં વિભાજિત કરો. હવે તમને કહી દે છે કે કેટલા વર્ગ બનાવવાના છે? 8 વર્ગ જ બનાવવાના છે. તો 8 વર્ગ બનાવવા માટે સૌથી પહેલા તમને વિસ્તાર શોધવો પડશે, કારણ કે વિસ્તાર વગર વર્ગ બનશે નહીં. તો પહેલો સ્ટેપ આ વિસ્તાર શોધો. તો વિસ્તારનું સૂત્ર મહત્તમ કિંમત માઈનસ લઘુત્તમ કિંમત. મતલબ આમાંથી સૌથી મોટી કિંમત કેટલી છે? 265 તમને દેખાઈ રહી છે, આ લખી છે. અને લઘુત્તમ ઓછામાં ઓછા 80 છે. 265 માંથી 80 બાદ કરું તો વિસ્તાર કેટલો આવશે? 185 આવશે. એટલે વિસ્તાર 185 આવ્યો. તો હવે તમે આને આમ ન કરી શકો કે 80, 81, 82, 83 આમ કરો તો 185 સુધી તમે ક્યારે પહોંચો? આ તો તમારા પાના ભરાય ને એક એક લીટો ના આવે એમાં, તો આ શક્ય નથી. તો જ્યારે વિસ્તાર નાનું છે ત્યારે તમે સીધો લખી શકો છો, પણ જ્યારે વિસ્તાર મોટું છે, વિસ્તાર આવ્યો સૌથી મોટો વિસ્તાર 185 નો અહીંયા આપેલો છે, જેને આમ સીધેથી લખી ન શકાય. 80 થી શરૂ કરો ને 265 સુધી તમે આમ જાઓ તો ન થાય. એનું સોલ્યુશન એ છે કે જ્યારે વિસ્તાર મોટો હોય તો વર્ગ લંબાઈ શોધી વર્ગ બનાવો અને એ વર્ગની વચ્ચે આવતી સંખ્યાઓમાં તમે આવૃત્તિ ચિહ્ન કરો. હું શું બોલ્યો? જ્યારે વિસ્તાર મોટો છે ત્યારે તમે વર્ગ બનાવો, વર્ગની વચ્ચે જે સંખ્યા આવે છે એના આવૃત્તિ ચિહ્ન કરો ને પછી તમે દાખલાને પૂર્ણ કરો તો ઈઝી રહેશે. હવે પહેલો સ્ટેપ. હવે બીજો સ્ટેપ છે કે સી વર્ગ લંબાઈ શોધવી. હવે સી નું સૂત્ર આપણે લખ્યું છે કે વિસ્તાર રેન્જ છેદમાં વર્ગની સંખ્યા. હવે જો વર્ગની સંખ્યા આપણને કેટલી આપી છે? 8. વિસ્તાર આપણો 185 આવ્યો, વર્ગની સંખ્યા 8 આપેલી છે, એટલે 185 ભાગ્યા 8 કર્યા 23.125 આવ્યા. હવે આ પોઈન્ટમાં આવે છે. તો હવે એમ નિયમ કહે છે કે જો તમે વર્ગ લંબાઈ શોધો છો અને પોઈન્ટમાં આવે છે તો એની આજુબાજુનો રાઉન્ડ ફિગર લ્યો. તો 23 ની આજુબાજુનો રાઉન્ડ ફિગર 20 અથવા 25 થાય. તો કાં તો તમે 20 વર્ગ લંબાઈ રાખી શકો છો તો પણ દાખલો સાચો, કાં તો તમે 25 રાખી શકો છો. વર્ગ લંબાઈ 23.125 રહેશે નહીં અથવા તો ન રાખાય. પોઈન્ટમાં વર્ગ લંબાઈ ન રાખાય. વર્ગ લંબાઈ એટલે આમ 0 થી 5 આની વર્ગ લંબાઈ 5 છે, 5 થી 10 આની વર્ગ લંબાઈ 5 છે. હવે આ જે 5 છે એને તમે 23.125 કેમ રાખી શકશો? તો એનું સોલ્યુશન એ છે કે તમે 20 રાખો, એની આજુબાજુનો રાઉન્ડ ફિગર 20 આવે ઉપરનો ને એના પછીનો 25 આવે. તો આપણે 25 ફીટ અહીં બરાબર થશે એટલે 25 રાખ્યું છે. એટલે આમાં બે વસ્તુ ખાસ. એક તો વિસ્તાર 185 નો બહુ લાંબો આપેલો છે. બીજી વસ્તુ તમને ફરજિયાત 8 વર્ગો બનાવેલા છે. દાખલાની અંદર કે છે 8 વર્ગો બનાવો તો એ તમને બનાવવા પડશે. ન કે તો તમને મજા આવે એટલે તમે વર્ગ બનાવી શકો છો. તો વિસ્તાર શોધી અને વર્ગની સંખ્યા વડે ડિવાઈડ કર્યો, જે રકમ આવી એના પ્રમાણે આપણે વર્ગ લંબાઈ નક્કી કરી. તો 25 આપણે વર્ગ લંબાઈ ફાઇનલ કરીએ છીએ. હવે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવી? તો જો પહેલી નાનામાં નાની રકમ લઘુત્તમ કેટલી આપેલી છે? 80. હવે તમે 80 માં છે એ 25 નાખશો, બરાબર? 80 વત્તા 25 તો 5, 8, 9, 10 105 થશે. તો તમારો વર્ગ આમ બનશે. પહેલો જો તમે 80 થી બનાવો તો 80 થી 105. હવે આવું વર્ગ હોય નહીં. સામાન્ય રીતે વર્ગપેડ એવા રાખવું જે 5 અને 10 માં આવે અથવા રાઉન્ડ ફિગરમાં આવે. તો એના માટે શું કરવાનું? નાનામાં નાની રકમ 80 છે, એને હું ઘટાડી અને 75 થી શરૂ કરું, કારણ કે મને 100 રાખવા છે. તો 75 વત્તા 25 કરીશ એટલે કેટલા થશે? 100 થશે.
બરાબર. તો હવે જે પહેલું વર્ગ છે 75 થી શરૂ કરું છું. 75 થી 100. 75 ભલે ને દાખલામાં નથી, એનાથી કાંઈ ફરક નહીં પડે. દાખલામાં નાનામાં નાની રકમ અથવા સ્ટાર્ટિંગની રકમ 80 આપેલી છે, તો એવું જરૂરી પણ નથી. જેને આમ ભાવે 80 થી 105, પછી 105 થી વળી 125, એમાં 25 ઉમેરો જેટલા આવે તો એ એમ પણ કરી શકે. આમાં કોઈ દલીલ નથી કે હું જે કરાવું છું એવી રીતે જ થશે કે આવી રીતે જ કરવાનું છે. એમાં કોઈ દલીલ નથી. બરાબર. જે રીતે તમને ફાવે એ રીતે તમે કરી શકો છો. તો આની અંદર આપણે ખાસ એ જોવાનું કે તમે વર્ગ એવા બનાવો કે જે રાઉન્ડ ફિગરમાં પણ આવતા જાય, પ્લસ એની અંદર છે એ વ્યવસ્થિત દાખલો પણ દેખાય. તો મેં 80 ના બદલે શરૂ કર્યો છે 75 થી. ધેટ્સ વાય. આ કોઈ તમને બીજો કોઈ કહેશે કે ના સાહેબ ખોટા છે, 80 થી કરી શકાય, તો હા કરી શકાય. 80 થી કરી શકો. 80 થી 80 માં તમે 25 નાખો તો 105 થાય. તો તમે પહેલો વર્ગ બનાવો 80 થી 105, પછી તમને બનાવતા આવડવા જોઈએ. બરાબર. તો 75 થી 100 આની વર્ગ લંબાઈ કેટલી થઈ? વચ્ચેનો ગેપ કેટલો છે? 25. જે આપણે અહીંયા નક્કી કર્યું. થઈ ગયું. હવે અહીંયા આપણે સતત બનાવીએ, પાછું 100 ને અહીંયા લાવીએ, તો 100 માં 25 નાખીએ તો 100 થી 125 થયા. પછી 125 થી વળી આને સતત કહેવાય. 125 માં આપણે 25 નાખીએ 150 થયા. 150 માં 25 175. જો આ વ્યવસ્થિત બને છે. 80 થી 105 માં વ્યવસ્થિત વર્ગ બનશે નહીં. બનાવી શકાય. 175 માં 25 નાખીએ 200, 200 માં 225, 225 થી 250, 250 થી હવે કેટલા? હવે મોટામાં મોટી રકમ 265 આવી જવી જોઈએ. તો 250 થી હું શરૂ કરું છું અને 250 માં 225 નાખું છું એટલે 275 થયો, એટલે 265 આની અંદર આવી ગયો. અથવા તો પછી હવે આનું બીજું સોલ્યુશન એ છે કે તમે જો 80 થી કરતા હશો, 80 થી 105 કરો, 105 થી તમે 130 કરો તો એ બની જશે. પણ ફરીથી વર્ગ કેટલા બનવા જોઈએ? 8 વર્ગથી એક ઓછો નહીં ને વધુ ન બનવો જોઈએ. એટલે 75 થી હું કરું છું તો એનામાં ધેટ્સ વાય ફાયદો એ મળે છે કે પૂરા 8 બને છે. જો 1 2 3 4 5 6 7 8 ઓમાં પણ કદાચ 8 મળતા હશે તો પણ થઈ શકશે. પણ જો 80 થી 105 થી શરૂઆત કરો, 8 ન બન્યા તો પછી એ વર્ગ તમારા કામનો નથી. દાખલો ખોટો ન પડે પણ જે સૂચના આપેલી છે એનું પાલન ન થાય. 8 વર્ગમાં વિભાજિત થતો નથી એમ કહી શકાય. તો મેં સ્ટાર્ટિંગ 75 થી કરી અને 275 ઉપર એન્ડ કર્યું. 275 થી સંખ્યા આગળ છે જ નહીં, 65 લિમિટ છે એટલે આમાં 265 આવી જશે એટલું સમજવું પડે. 265 આમાં સમાઈ જાય છે તો પછી 275 ઇનફ છે અને આપણા 8 વર્ગ અહીં બની જાય છે. તો એટલા માટે આ વાત એકદમ ક્લિયર કરવી જરૂરી છે. ઘણી જગ્યાએ ઘણા સાહેબો તમને બીજી રીતે વર્ગ બનાવીને શીખવાડતા હશે તો ચાલી શકે છે. વર્ગ બનાવતા આવડવા જોઈએ. તમને છૂટ છે, તમે ગમે રીતે બનાવો છો, પણ નિયમ પ્રમાણે અહીં 25 લઈને કરવું એ જોવું જરૂરી છે. 80 થી શરૂઆત કરો યા 75 થી શરૂઆત કરો ચાલશે. 8 7 8 વર્ગ થવા જરૂરી છે. હવે આની અંદર આપણે બીજો ખાનો બનાવ્યો આવૃત્તિ અને આવૃત્તિ. હવે આની અંદર લીટા કેમ કરવાના છે? પહેલી રકમ તમને દેખાય છે 228 છે. 228 ક્યાં આવે તો આમાં જોવાનું. 228 25 થી 50 માં આવે. 228 નો લીટો આવે. બરાબર. અહીંયા મેં લીટો કર્યો છે. પછી 220 ક્યાં આવશે તો આમાં આવશે. તો અહીંયા આનો લીટો કરેલો છે. હવે સંખ્યા એની વચ્ચે આવતી જશે, પ્રોપર નહીં હોય. અને જ્યારે આપણે આ ગણીએ છીએ તો ખાસ જોઈએ કે આમ ન જોઈએ, જે તો આપણે ભૂલી જઈએ, આમ ઊભા જોઈએ. એક એક સંખ્યા તમે ઊભી ઊભી જોતા જાઓ એટલે તમારી કોઈ સંખ્યા રહી ન જાય. કારણ કે રહી જશે તો પછી આમાં તમે ગોતી શકશો નહીં કે કઈ સંખ્યા તમે ભૂલી ગઈ. કારણ કે આ લીટા આવૃત્તિ ચિહ્ન કરેલા છે એટલે આમ ન જાઓ, આમ જાઓ. 228 લીટો, 220 ક્યાં આવે? આવૃત્તિ ચિહ્ન લીટો. 200 ફરીથી અહીંયા જ આવે વળી. પછી 230 તો 230 અહીંયા આવે 25 થી, તો આની અંદર એવી રીતે 125 આ રહ્યો અહીંયા લીટો કરેલું છે. 130 આમાં આવે તો અહીંયા કરેલું છે. હવે સવાલ હતો 125 નો કે 125 જે તમને બીજી લાઈનમાં પહેલો 125 આવે, 125 નો લીટો ક્યાં કરવો એ પ્રશ્ન થાય. 125 અહીં પણ છે, 125 અહીં પણ છે. તો નિયમ એમ કે છે કે તમે બે માંથી કોઈ એકની જડતા પકડી રાખો. મતલબ
જો તમે 125 નો લીટો અહીંયા કરો છો તો પછી 150 નો અહીંયા જ કરવાનો, 175 નો અહીંયા જ કરવાનો, 200 નો અહીંયા જ કરવાનો, 25 ને 50 અને 75 નો અહીંયા જ કરવાનો. પણ જો તમે એમ કરો છો 125 નો લીટો બધામાં આગળમાં લ્યો છો તો સામાન્ય રીતે આગળ લ્યો તો એ દાખલો ખોટો પડવાના ચાન્સ ઓછા થઈ જશે. 125 નો લીટો આના બદલે તમે અહીં કરો, 125 સ્ટાર્ટિંગ અહીંથી થાય છે તો ધેટ્સ 125 છે અહીંયા ન કરો, અહીંયા કરો. પછી 175 આવ્યો માની લો તો અહીંયા ન કરો, અહીં કરો. સ્ટાર્ટિંગમાં જે આવે છે એ સંખ્યામાં તમે કરો તો દાખલો એકદમ પરફેક્ટ થશે, ક્યાં પણ કાંઈ માર્ક્સ જશે નહીં. હું શું બોલું છું, ફરીથી બોલું છું. દાખલા તરીકે 200 સંખ્યા આવી તો વિદ્યાર્થી કે 200 અહીંયા પર છે, 200 અહીંયા પર છે, હવે આવૃત્તિ ચિહ્ન અહીંયા કરો કે અહીંયા કરવું, એનો સવાલ છે. સ્ટાર્ટિંગમાં જે 200 આવે છે ત્યાં તું કરી વાત એટલી. અહીંયા પણ કરી શકાય, અહીંયા પછી વળી બધામાં એ જ રીતે કરવું જે સિસ્ટમથી તમે ફોલો કરો છો. આપણે એક સિસ્ટમ રાખી કે ભાઈ આપણે સ્ટાર્ટિંગમાં જ બધાને કરશું. 200 સ્ટાર્ટિંગમાં લઈ લેશું, 250 આવે અહીંયા નહીં કરી અહીંયા કરશું, 250 નો આપણે લીટો અહીં કરી નાખશું. તો આવી રીતે આ ઈઝી થઈ જશે. એટલે બધી સંખ્યા 100 નો લીટો જો 100 છે એ અહીંયા નથી કર્યો, 100 નો લીટો મેં અહીંયા લીધો છે, 100 નો અહીંયા બીજો આવ્યો છે. પછી 80 છે તો અહીંયા આવશે, પછી 120 છે તો આની અંદર આવશે, પછી 127 છે તો આની અંદર આવશે, 90 95 આવી રીતે એકદમ સહેલું છે. કોઈ વિદ્યાર્થી એવું ન હોય 11મું ભણતો ને એ ખબર ન હોય કે 185 આમાંથી ક્યાં આવે, તો શરમની વાત કહેવાય. 185 આમાં આવે એટલે એને ખબર હોય એટલે એ લીટા કરતો જશે નિયમ પ્રમાણે. 4 આમ, 5મો લીટો કેમ આમ, બરાબર. તો એ મેં લીટા કરી રાખ્યા છે પહેલાથી. 75 થી 100 માં 4 લીટા આવે છે તો અહીંયા 4 લખવાનું, બરાબર. 4 સંખ્યા આવે છે. 100 થી 125 ની વચ્ચે પર 4 સંખ્યા આવે છે, 3 અહીંયા આવે છે, આ 2 આવે છે, આ પાછા 2 આવે છે, આ 4 આવે છે ને આ 3 અને 1 આવે છે, બરાબર. હવે આનો સરવાળો કરીએ, 4 ને 4 8 ને 4 12 14 15 28 આનો સરવાળો આવી ગયા છે. હવે દાખલો સાચો છે કે કેમ તો તમને જોવાનું. જો એક સુપરમોલમાં 4 અઠવાડિયા, બરાબર, 4 અઠવાડિયા, અઠવાડિયામાં દિવસ કેટલા? 7, 7 ચોક 28. આ જવાબ તમારો મેચ થવો જોઈએ. 4 અઠવાડિયા 7 દિવસ, બરાબર, 28 મેચ થઈ ગયા એટલે તમારો દાખલો સાચો છે. 28 આપેલા નથી, તમને ગણતા આવડવું છે. એક મોલમાં 4 અઠવાડિયા, 4 અઠવાડિયા અને 7 દિવસ 28 અહીં ટેલી થવા જોઈએ. હવે જો પ્રશ્ન થાય છે કે સાહેબ 28 ટેલી નથી થતા તો અઘરો કામ છે કે એ કયો આવૃત્તિ ચિહ્ન ખાઈ ગયો છે એ મળવું મુશ્કેલ છે. કારણ કે આમાં કયો આવૃત્તિ ચિહ્નનો લીટો ઓછો છે હું ગણી લીધા બાદ કેમ કહી શકું કે આ લીટો 150 નો હતો, આ લીટો 125 નો હતો. હું એમ કેમ કહી શકીશ કે આ લીટો 175 નો છે, આ લીટા ઉપર થોડું લખેલું છે 175 છે. તો આ સિચ્યુએશનમાં તમને ખાસ એ ભલામણ છે કે જ્યારે તમે કરો તો આંગળીઓ રાખીને કરો કે આનો થઈ ગયો, આનો થઈ ગયો, આનો થઈ ગયો, આમ કરી પછી તમે આવૃત્તિ ચિહ્ન કરતા રહો એટલે કોઈ પણ પડશે નહીં. નહીં તો શું કરવું પડશે, જો 28 અહીં ટેલી નથી થતા તો પછી તમને આખો દાખલો ફરીથી રિવાઇઝ કરવો પડે. એના માટે ફરીથી તમને આવૃત્તિ ચિહ્ન કરવા પડે તો જ તમારો જે તાળો બેસશે. તો એનાથી બેટર છે આપણે જ્યારે અહીંયા લીટો કરીએ છીએ તો ખાસ લીટા કરતા હોઈએ ત્યારે કોઈને બોલાવવાનો નહીં, વાતચીત નહીં કરવાની, ગણતા હોઈએ ભાઈ એકે ધ્યાને કરવાના, આ અહીંયા એવી રીતે, તો તમારી ભૂલ પડશે નહીં. જો તમે આવૃત્તિ ચિહ્ન પણ કરો છો ને કોઈને વાત પણ કરો છો કોઈની સાથે તો પછી તમે વળી ભૂલી જશો કે હું અહીંયા આમાં ક્યાં હતો. તો બેટર છે કે આ આંગળી રાખીને આપણે લીટા કરી જેથી આ મેળ પડી જશે. ખાસ આ દાખલાની અંદર આપણે ખાસ એ જોયું કે જે છેલ્લી સંખ્યા છે અને પહેલી સંખ્યા છે એમાંથી લીટો આવૃત્તિ ચિહ્ન આપણે સ્ટાર્ટિંગની સંખ્યામાં લઈએ છીએ તે પ્રમાણે. અને જે વિદ્યાર્થી છેલ્લે લેવા માંગે છે તો એ બધામાં છેલ્લે લે તો પણ એનો જવાબ આવૃત્તિની અલગ જ આવશે પણ જવાબ એનો 28 ટેલી થઈ જશે. તો આજના વિડીયોની અંદર આપણે જે અતિ મહત્વનો જે આવૃત્તિ ચિહ્નનો સારો દાખલાની વાત કરી. હોમવર્કમાં જે મળે છે એ તમને તમારી રીતે વર્ગો બનાવવાની છૂટ આપું છું. 8 વર્ગોની ગમે એટલા વર્ગો બનાવી પણ વર્ગ પણ વ્યવસ્થિત હોવા જોઈએ. સામાન્ય રીતે 0 થી 5 યા 5 થી 10 વાળા, 10 થી 15 વાળા વર્ગો જે આપણે શીખતા આવ્યા છે, જે આપણે જોયા છે એ પ્રકારના બનાવો તો દાખલો ગણવામાં સરળતા રહેશે. અસ્સલામુ અલૈકુમ.